મારું નામ સિંહ આકાંક્ષા છે અને હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણાર્થી છું. આજે આપણે ગુજરાતી વિષયમાં અભ્યાસ કરીશું. તમે તમારું નામ જણાવો. મારું નામ પટેલ જીવાય છે. તમે ક્યાંથી આવો છો? પુરોડેલાથી આવું છું. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલાક પ્રશ્ન આપીશ, તમે મને જણાવજો. હવે હું આ પાઠને વાંચન કરીશ અને તમે તેમાં ધ્યાન આપીને આ પાઠને મનમાં વાંચન કરજો. ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારી ડૉક્ટર તરીકે મારી નિમણૂક કરી. ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો. ગામડાની મને સૂગ ન હતી. મેં જ અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માંગણી કરી હતી. પણ ગંગાપુર, એને તો ગામડું કહેવું કે અંદામાન, કાળા પાણીના સજા થઈ હોય એવું લાગ્યું. આ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે. સ્ટેશનથી અહીં આવવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું. નદી નાળાઓવાળા રસ્તા છે, એટલે ઘોડા પર સામાન મૂકીને આવ જાવ કરવી પડે. ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે. જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો નહીં. 16 કિલોમીટર કાપતા તો મારો હાથ દમ નીકળી ગયો. વાહન વ્યવહારની તકલીફ છે, તેવી જ ટપાલની તકલીફ છે. અઠવાડિયામાં 3 દિવસ આવે. ગામ પગ મૂકતા જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું. જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચીએ ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યો છે. હવે થોડા તમે વાંચન કરી લો, પછી હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, તમને જવાબ આપવાનો પ્રયત્ન કરજો. ગુપ્તદાન પાઠમાં કયા ગામની વાત કરવામાં આવી છે? ગુપ્તદાન પાઠમાં ગંગાપુર ગામની વાત કરવામાં આવી છે. ગંગાપુર ગામ સ્ટેશનથી કેટલા કિલોમીટર દૂર છે? તમે જણાવો. ગંગાપુર ગામમાં આવવા માટે શું મળતું નથી? ગંગાપુર ગામમાં આવવા માટે મોટરસાઇકલ કે ગાડી મળતું. ગામનો રસ્તો કેવો હોય છે? ગામનો રસ્તો નદી નાળાવાળો હોય છે. આ ગામમાં આવ જાવ કરવા માટે શેના ઉપર સામાન મૂકીને જવું પડે છે? આ ગામમાં અવરજવર કરવા માટે ઘોડા પર સામાન મૂકીને વાહન વ્યવહારની તકલીફ તો છે જ, એવી રીતે બીજી કઈ તકલીફ છે? વાહન વ્યવહારની તકલીફ તો છે, બીજી ટપાલની તકલીફ. આ ગામમાં ટપાલ કેટલા દિવસમાં આવે છે? આ ગામમાં ટપાલ 3 દિવસે આવે છે.
અસ્તુ.